હાય એવરીવન, આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે દશામાના વ્રતનો 9મો દિવસ અને બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા. નાસ્તો યુવાને નહીં આવી ગયો છે. તો ચલો આજે 9મા દિવસમાં દશામાની આરતી કરીએ. તો આરતીની બધી તૈયારીઓ થઈ ગઈ. તો રોજ એક જેવો જ વ્લોગ થાય. યુવાન આરતી કરવાની બેટા. તો રોજે રોજ એક સરખો વ્લોગ થાય એટલા માટે આજે ડાયરેક્ટ આરતી કર્યા બાદ બ્લોગ કન્ટિન્યુ કરીએ. आरती करे પછી હવે रिद्धि ખાવાનું नहीं કર્યું. तो आपने देखा होगा मतलब તમે દેખ્યું હશે કે रिद्धि फरारी ढोकरा बनाया था. એની રેસીપીનો વિડીયો મૂક્યો તો અમે યુટ્યુબમાં. તો એ મતલબ ઢોકળા સારા લાગ્યા તો બહુ કેટલી 3-4 વાર તો બનાવી દીધા ને. તો એના લીધે અમારા બ્લોગે લેટ થઈ ગયા. એ બ્લોગ વચ્ચે આવી ગયો ને એના લીધે અમારા બ્લોગમાં મતલબ બ્રેક પડી ગયો. हमारा दशामाना व्रतना 10 દિવસના બ્લોગ બનાવવાના તો બનાવ્યા તો બધા બ્લોગ પણ અપલોડિંગમાં લેટ થઈ જતી હતી ને. તો ચલો અમે આ બ્લોગ વધારે લાંબો નહીં, મતલબ 1-2 મિનિટ 3 મિનિટ જે હોય, પણ આજે બ્લોગ તો અમે કન્ટિન્યુ બધા દિવસના નાખી દીધા. મતલબ થોડા મોડા 9મા દિવસે 2 બ્લોગ આવી જશે કાલે 8 અને 9મા દિવસનો આજનો દિવસ મતલબ. અને કઈ રીતે ટાઈમ ગયો ખબર ના પડી. આ 9મો દિવસ પૂરો થઈ ગયો છે. કાલે 10મો દિવસ લાસ્ટ ડે દશામાના વ્રતનો. તો બહુ જલ્દી દિવસો નીકળી ગયા, ખબર પણ ના પડી કઈ રીતે વ્રત પૂરું થઈ ગયું. નકોડા ઉપવાસ હતા તો પણ ખબર ના પડી કે કઈ રીતે દિવસો પસાર થઈ ગયા. અને કાલે 10મો દિવસ પણ આવી જશે વ્રતનો લાસ્ટ ડે. તો કંઈ વાંધો નહીં, ચલો દશામાની કૃપાથી ખબર પણ ના પડી કે મેં નકોડા ઉપવાસ કર્યા હતા. મતલબ ફર્સ્ટ ટાઈમ નકોડા ઉપવાસ કર્યા મેં રીધિથી. તો રીધિએ પણ ફર્સ્ટ ટાઈમ નકોડા ઉપવાસ કર્યા. અને આજે તો મતલબ કંઈ સવારનું મેં ચા નાસ્તો હમણાં સાંજે જ કર્યો ને. સવારે આરતી કરીને સૂઈ ગયો, પછી ખાલી ચા નાસ્તો કર્યો ને અત્યારે પરાઠી ઢોકળાનો મોરીઓ બનાવી નાસ્તો કરી લઈએ. તો ચલો ખૂબ મતલબ તમારી આટલો પ્રેમ દેવા માટે ખૂબ ખૂબ આભાર. અને વ્લોગ જોવા માટે તમારો કિંમતી ટાઈમ આપવા માટે ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. તો ચલો વ્લોગ એન્ડ કરી નાખીએ. અને કાલે 2 વ્લોગ આવી જશે. આ એક નાનો વ્લોગ અને આના આગળનો 8મા દિવસનો વ્લોગ, એ પણ જોઈ લેજો. તો અમારા બધા વ્લોગ રીતે બોલતો ખરી, કઈ ખાલી આમાં માથું જલાય. તમે બોલો તો હા તો બોલતો ખરી કે જે તારા બોલવું હોય. અમને ગુજરાતી વ્લોગમાં સપોર્ટ આપવા માટે થેન્ક યુ. અને મારા વ્લોગ આમ જ જોતા રહો. અને હવે ગુજરાતી વ્લોગ નહીં આવે કેમ કે તમે એટલો બધો સપોર્ટ નહીં કરતા ગુજરાતીમાં. કેમ કે પહેલો વ્લોગ જે મેં મેક્યો હતો એમાં કંઈ 10,000 જેવા વ્યૂઝ આવ્યા. પછી તો 2-3 હજાર એવા વ્યૂઝ આવે. એટલા માટે હવે હિન્દી બ્લોગ બનાવવા પડશે. આ તો દશામાનું વ્રત હતું અને આપણા બધી ફેમિલી મતલબ કહેતી હતી કે તમે ગુજરાતીમાં બનાવો, એટલા માટે બનાવ્યા. તો વ્લોગ એન્ડ કરી નાખ. અને જે કોઈએ જો અમારા આગળના વ્લોગ ના જોવાયા હોય, મસ્ત વ્લોગ દશામાની સ્થાપના કરી ત્યાંથી અમને વ્લોગ બનાવીએ ડે 1થી. અને જ્યારે દશામાં અમે લેવા ગયા ત્યારથી અમે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ. તો 8-9 વ્લોગ ગુજરાતીમાં આવી ગયા, એકના ઉપર એક ગુજરાતી વ્લોગ. તો જલ્દીથી ના દેખાયો તો આગળના વ્લોગ જોઈ લેજો. ચલો રીતિ વ્લોગને એન્ડ કરી દે. તો આજના માટે આટલું જ. બાય બાય. થેન્ક યુ મારો વ્લોગ જોવા માટે. બાય બાય. અને હા કહી દે કે હજુ તો વ્લોગ આવશે ગુજરાતીમાં. આ તો 9મા દિવસનો 10મા દિવસ આવશે. 10મા દિવસનો 2 વ્લોગ આવશે, જાગરણનો અને 10મા દિવસનો. તો બાય બાય. આવજો.